નર્મદામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કકળાટ અને વિખવાદનો મામલો ગાંધીનગરના મંત્રી નિવાસ સુધી પહોંચ્યો છે। મંત્રીના આ નિવાસમાં બંધ બારણે બેઠક થાય છે, ચર્ચા થાય છે। સાંસદ મનસુખ વસાવા પણ હાજર છે, ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ પણ હાજર છે, નેતા પણ હાજર છે અને હોદ્દેદારો પણ હાજર છે। અને શું ચર્ચા થઈ છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કકળાટ વિખવાદ છે તે હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે અને સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં જ મોરચો ખોલી દીધો છે આ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવના સામે। અને તેમણે ગંભીર આરોપ લગાવતા પણ કહ્યું હતું કે નીલ રાવ અને તેમના માણસો છે તે દારૂનું વેચાણ કરી રહ્યા છે, બુટલેગરો તેમને સપોર્ટ કરી રહ્યા છે અને બુટલેગરોને નીલ રાવ છાવરી રહ્યા છે તેવા તેમના આરોપથી ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાથે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની જે પ્રકારે ચૂંટણી યોજાઈ તેમાં નીલ રાવ અને સંગઠનના આ કેટલાક નેતા અને હોદ્દેદારો છે તે જમીન પર ન ઉતર્યા છે, ત્યારે વસાવાનો વિરોધ ન કર્યો અને તે કારણસર જિલ્લા પંચાયત પણ ગુમાવવી પડી અને 4 તાલુકા પંચાયત પણ ગુમાવવી પડી। અને ત્યાર પછી વિખવાદ અને વિવાદ એક નવો સામે આવે છે, જેમાં નાંદોદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ ભાજપના રાજપીપળાના એક કાર્યક્રમ છે તે ચાલી રહ્યો હતો તેમાંથી ઊભા થાય છે અને તે આરોપ લગાવે છે કે તેમને બોલવા દેવામાં ના આવ્યા, પ્રોટોકોલ જાળવવામાં ના આવ્યો અને આદિવાસી મહિલા છે તેનું અપમાન થયું। અને ત્યાર પછી સાંસદ મનસુખ વસાવા પણ આકરી ભાષામાં નીલ રાવ પર પ્રહાર કરતા કહે છે કે તે તેમની મનમાની કરી રહ્યા છે અને આદિવાસી મહિલા છે તેનું અપમાન થયું છે, આદિવાસી અસ્મિતાનો મુદ્દો બને છે। ધારાસભ્ય ચેતર વસાવા પણ આ મામલે સહયોગ કરે છે અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને ત્યાર પછી ચર્ચાઓ ઉઠવા પામે છે કે આ લડાઈ છે તે આદિવાસી બિન આદિવાસી પ્રમુખની છે અને આ મામલો હવે પહોંચ્યો છે ગાંધીનગર સુધી અને મંત્રીના નિવાસે આજે એક બંધ બારણે બેઠક થાય છે, તેમાં આ સાંસદ મનસુખ વસાવા તેમની વાત મૂકે છે, ધારાસભ્ય દર્શના દેશમુખ પર તેમની વાત મૂકે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા હોદ્દેદારો હાજર હતા અને તેમની વાત મૂક્યા પછી તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ તેમની વાતો કોઈ પણ રજૂઆત હોય તે પાર્ટીના ફોરમમાં જ કરવી, જાહેરમાં પ્રકારના ધરણા પણ ન કરવા અને આ પ્રકારના મીડિયાના નિવેદનો છે તેનાથી પણ તેમણે દૂર રહેવું જોઈએ। અને નીલ રાવ પોતે પણ અત્યારે ગાંધીનગરમાં ધામા નાખીને જ બેઠેલા છે, એટલે અલગ અલગ તેમને બોલાવવામાં ચોક્કસ આવ્યા છે અને તેમનો જે પક્ષ છે તે મૂકવાનો પણ તેમને મોકો મળ્યો છે અને તેનો રિપોર્ટ હવે ગયો છે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પાસે। અને હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે હાલ આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેને ભાજપના આ નેતા આ મંત્રી કેવી રીતે હેન્ડલ કરે છે અને જે પ્રકારે મનસુખ વસાવાનું કહેવું છે કે નીલ રાવ બદલવામાં આવે તો આ મામલે પણ કોઈ નિર્ણય લેવાય છે કે નથી લેવાતો તેના તરફ સૌ કોઈની નજર છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।